નમસ્તે મિત્રો, આપણે ધોરણ 6ના ગણિતનું 5મું પ્રકરણ પાયાના આકારોની સમજૂતી ગણી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 5.6 છે ત્યાં સુધીની ગણતરી કરી લીધેલી છે. આજે પ્રથમ થોડું નવું શીખીશું અને સ્વાધ્યાય 5.7 છે તેની આપણે ગણતરી કરીશું. આ ગણતરી કરવા માટે અગાઉ પણ આપણે ઓપન બોર્ડ નામના સોફ્ટવેરનો ઉપયોગ કરેલો હતો. અહીં પણ આ વિડીયોમાં તેનો આપણે ઉપયોગ કરીશું. ચાલો શરૂ કરીએ. ગયા વિડીયોમાં આપણે ત્રિકોણ અને તેના પ્રકાર છે એના વિશે માહિતી મેળવી. આજે આપણે ચતુષ્કોણ શું છે તેના વિશે માહિતી મેળવીશું. ચતુષ્કોણ એટલે શું? પ્રથમ પ્રશ્ન થાય કે ચતુષ્કોણ, જો શબ્દ શું બતાવે છે? ચતુ અને કોણ. ચતુ એટલે 4 અને કોણ એટલે ખૂણા. એટલે કે જે બંધ વક્ર 4 રેખાખંડોથી બનેલો હોય તેને ચતુષ્કોણ કહે છે. અથવા તો બીજા શબ્દોમાં કહીએ કે 4 બાજુઓ ધરાવતા બહુકોણને ચતુષ્કોણ કહે છે. ત્રિકોણ માટે પણ આવી જ વ્યાખ્યા આપણે આપેલી હતી કે 3 બાજુ ધરાવતા બહુકોણને ત્રિકોણ કહે છે. બીજી એક વસ્તુ પણ યાદ રાખજો, બહુકોણની શરૂઆત 3 બાજુઓથી થાય છે. 3 કરતા નાની બાજુવાળો બહુકોણ શક્ય નથી. એટલે કે ચતુષ્કોણ એટલે શું? તો કે 4 બાજુઓ ધરાવતો બહુકોણ. હવે ચતુષ્કોણ છે એના અંગો કેટલા? આપણને ખબર છે કે આપણું માનવ શરીર છે એના અંગો હાથ, પગ, આંખ, નાક છે. એ રીતે ચતુષ્કોણના અંગો કેટલા? તો કે ચતુષ્કોણના અંગો નીચે મુજબ છે. કયા કયા જોતા જઈએ આપણે. 4 શિરોબિંદુઓ, 4 બાજુ, 4 ખૂણાઓ અને 2 વિકર્ણ. વિકર્ણ એટલે શું? તો કે ચતુષ્કોણના જે સામસામેના શિરોબિંદુ છે એને જોડતા રેખાખંડને વિકર્ણ કહેવાય છે. આપણે આકૃતિ દોરીને પણ સમજીએ તો કે આ એક ચતુષ્કોણ છે. આપણે નામ નથી આપતા, પરંતુ અહીં તો કે શિરોબિંદુઓ કયા? તો કે જ્યાં 2 રેખાખંડ ભેગા થાય છે તેને શું કહેવાય છે? શિરોબિંદુ. અહીં જો હું તમને ગોળ રાઉન્ડ કરીને બતાવી રહ્યો છું. આ પહેલા શિરોબિંદુઓ. બાજુઓ તો કે આ 1, 2, 3 અને આ 4 છે બાજુઓ. ખૂણાઓ કયા? તો કે ખૂણા માટે આ રીતે વક્રની નિશાની બતાવીએ છીએ આપણે. 1, 2, 3 અને 4 ખૂણાઓ. વિકર્ણ એટલે તો કે સામસામેના શિરોબિંદુને જોડતા રેખાખંડને વિકર્ણ. જો અહીં મેં વિકર્ણ દોરીને બતાવેલા છે. એટલે કે આ જે છે 4, 3, 12 ને 2, 14, આ કુલ 14 અંગો છે. કેના છે? ચતુષ્કોણના છે. હવે ચતુષ્કોણ છે એ બનાવવો કેમ? મારે ચતુષ્કોણ બનાવવો છે અને એ મારી પાસે જે કંપાસ પેટી છે તેની મદદથી જ બનાવવાનો છે. તો કે જો કંપાસ પેટીમાં કાટખૂણિયા નામનું સાધન છે. એક નહીં હોય. કાટખૂણિયા કેટલા હશે તમારી કંપાસ પેટીમાં? 2 હશે. હવે તમારે હું જે અહીં જે રીતે બનાવું છું કાટખૂણિયાની મદદથી એ રીતે બનાવવાનું હોય તો તમારે તમારા ભાઈ બહેન અથવા તમારા મિત્ર પાસેથી બીજા કાટખૂણિયાની એક જોડની જરૂર પડશે. શા માટે પડશે તે પણ આપણે જોઈએ. તો કે કાટખૂણિયા કુલ 2 પ્રકારના આપણને ખ્યાલ છે. અગાઉના વિડીયોમાં કાટખૂણિયાનો પરિચય આપણે આપેલો છે. કયા કયા? તો કે એક તો 30°, 60° અને 90°, જે મોટું હશે, અને બીજું 45, 45 અને 90°, જે નાનું હશે. હવે 2 કાટખૂણિયા છે એને આ રીતે ગોઠવશું તો આપણને શું મળે? તો કે આપણને લંબચોરસ મળે છે. આ રીતે 2 કાટખૂણિયા ગોઠવશું. કઈ રીતે ગોઠવવા આપણે હમણાં જ જોઈએ છે. શેમાં જોશું આપણે? તો કે આપણી પાસે સોફ્ટવેર છે ઓપન બોર્ડ. ક્યાંથી ડાઉનલોડ કરવું, કઈ રીતે કરવું એ તમે તમારા વર્ગ શિક્ષકને અથવા તો તમારા ઘરમાં જો કોમ્પ્યુટર હશે તો એમાં પણ આ ઓપન બોર્ડ નામનો સોફ્ટવેર છે. એકદમ ફ્રી સોફ્ટવેર છે અને તમે એમાં ઘણું બધું કરી શકો એમ છો. એમાં આપણે ઓપન બોર્ડમાં આ રીતે કઈ રીતે ગોઠવાય જોઈએ. આપણે ઓપન બોર્ડ ચાલુ કરીએ. આ થયું ઓપન બોર્ડ ચાલુ. એમાં એપ્લિકેશન્સમાંથી આપણે કાટખૂણિયું છે એ પસંદ કરીશું. આ એક કાટખૂણિયું પસંદ કરવું. હવે અહીં ઓપન બોર્ડમાં બીજું કાટખૂણિયું પણ લઈ લઉં.
આ કાટખૂણિયાને હું ફેરવું છું. આ ફેરવી અને અહીં બાજુમાં મૂકી દીધું. જો આપણે આકાર કેવો મળ્યો? તો કે લંબચોરસ આકાર મળ્યો છે. આપણને કેવો આકાર મળ્યો? તો કે લંબચોરસ. એટલે કે આ બે કાટખૂણિયાની મદદથી કેવો આકાર બન્યો? તો કે ચતુષ્કોણ તો બન્યો, પણ શું બન્યો? તો કે લંબચોરસ બન્યો છે. ફરીથી આપણે પાછા આપણા વિડીયો તરફ જઈએ આપણે. એટલે કે આ જે છે બે કાટખૂણિયાની મદદથી લંબચોરસ બને છે. લંબચોરસમાં તો કે સામસામેની બાજુની લંબાઈ હંમેશા સરખી હોય છે. આગળ વધીએ આપણે. આ તો ચતુષ્કોણમાં પ્રથમ ચતુષ્કોણ બનાવ્યો આપણે, કેવો? લંબચોરસ. હવે એ જ રીતે તો કે બીજું જે કાટખૂણું છે, જે પ્રમાણમાં નાનું છે, 45°, 45° ને 90°, એને એ રીતે ગોઠવીએ જેને કારણે ચોરસ બને છે. ચોરસને અંગ્રેજીમાં સ્ક્વેર કહે છે. કઈ રીતે ગોઠવવાના છે? તો કે આ રીતે ગોઠવવાના છે. હવે આ પણ કઈ રીતે ગોઠવીશું એ પણ આપણે ઓપન બોર્ડમાં જ જોઈએ. ફરીથી નીચે જે ડિસ્ક્રિપ્શન છે, ડિસ્ક્રિપ્શનમાં હું તમને ઓપન બોર્ડ ક્યાંથી ડાઉનલોડ કરવું છે એની હું તમને લિંક છે એ આપીશ. ઓપન બોર્ડ ખોલીએ. ચાલો, અહીં આ જે કાટખૂણિયા છે એને હું થોડું નાના મોટા કરી દઈએ. એક તો છે જ આપણી પાસે આ એક કાટખૂણિયું છે, એને આપણે નાનું કરી દઈશું. બીજું કાટખૂણિયું આપણે લઈએ, એને પણ આપણે પ્રમાણમાં નાનું કરી દઈશું અને આને જે બાજુઓ છે એ ફેરવીશું અને અહીં પાસે આપણે રાખીશું. આ રીતે ગોઠવીશું તો શું બની ગયો? તો કે ચોરસ બન્યો. જો ચોરસમાં સામસામેની બાજુ છે એના માપ કેવા હોય છે? તો કે સરખા હોય છે. એટલે કે બે કાટખૂણિયા, મેં તમને શરૂઆતમાં કીધું ને કે તમારે જો આ રીતે બનાવવું હશે તો તમારા ભાઈ બહેન અથવા તો મિત્ર છે એની પાસેથી તમારે એક જોડી કાટખૂણિયા લેવા પડશે. કેમ કે એક કંપાસ પેટીમાં એક જ કાટખૂણિયું હશે, વધારે નહીં હોય, એટલે તમારે બીજું જરૂર પડશે. એટલે કે આપણે ચોરસ બનાવ્યો જેમાં સામસામેની બાજુઓ કેવી છે? સરખી છે અને વિકર્ણો છે એ પણ સરખા હશે. ત્યારબાદ હવે બીજો એક પણ ચતુષ્કોણ તો કે બની શકે છે. તો કે 30°, 60° અને 90°ના ખૂણાવાળા બે કાટખૂણિયા, એટલે કે મોટું કાટખૂણિયું, એની મદદથી સમાંતર બાજુ ચતુષ્કોણ, જેને અંગ્રેજીમાં પેરેલલોગ્રામ કહે છે, તે તમે બનાવી શકશો. કઈ રીતે ગોઠવવાના છે? તો કે મોટું કાટખૂણિયું એક ઉપર અને બીજું નીચે છે. આ પણ કઈ રીતે ગોઠવવા તે પણ આપણે ફરીથી પાછા ક્યાં જઈશું? ઓપન બોર્ડ સોફ્ટવેરમાં જઈશું આપણે અને જોઈએ. આ કાટખૂણિયા છે એને હું પ્રથમ તો જે દૂર કરું છું આ કાટખૂણિયાઓને, અને નવું કાટખૂણિયા બે એ લઈએ છીએ. અહીં પ્રથમ કાટખૂણિયાને આ રીતે ગોઠવી દઉં છું અને ત્યારબાદ બીજું એક કાટખૂણિયું, અને હતું એમને જ રાખીશું આપણે, અને આ કાટખૂણિયું છે એને આપણે ફેરવીશું. આપણે તો થોડું નીચે લઈ લઈએ થોડા અને બંનેને ગોઠવી દઈએ ઉપર નીચે. તો જો અહીં પણ ચતુષ્કોણ જ બન્યો છે, 4 ખૂણા. પરંતુ આ જે ચતુષ્કોણ બન્યો છે એમાં તો કે સામસામેની બાજુઓ કેવી છે? સમાંતર છે. આ જે બાજુઓ કેવી છે? સમાંતર, અને એના માપ પણ કેવા હશે? સરખા હશે. એટલે કે આ જે આકૃતિ જે બની એ આકૃતિને શું નામ આપવાનું છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ એવું નામ છે એને આપવાનું છે. એટલે કે 3 પ્રકારના ચતુષ્કોણ આપણે બનાવી જોયા. કયા કયા? લંબચોરસ, ચોરસ અને સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે આગળ વધીએ. બીજા કોઈ પણ ચતુષ્કોણ બની શકે છે કે નથી બની શકતા જોઈએ. તો કે હજુ છે 30, 60 અને 90° છે એના કાટખૂણિયા લેવાના. કેટલા લેવાના છે? તો કે 4 લેવાના છે. 30, 60 અને 90, એટલે કે તમારે કુલ તમારા બીજા 3 મિત્રો અથવા ભાઈ બહેનની મદદથી આવા કાટખૂણિયા લેવા પડશે. ન લઈ શકો તો ઓપન બોર્ડ નામનો જે સોફ્ટવેર છે એની મદદથી તમે આ રીતનો આકાર બનાવી શકશો. આપણે બનાવીશું કઈ રીતે એ પણ આપણે જોઈ લઈએ. ઓપન બોર્ડમાં આપણે કેટલા કાટખૂણિયા જોશે? 4 કાટખૂણિયા. 2 આપણી પાસે છે, છતાં પણ આપણે નવા કાટખૂણિયા છે લઈ લઈએ. એક કાટખૂણિયું અહીંથી આપણે લઈએ છીએ
આ જે કાટખૂણિયાને આ જ રીતે રાખીશું આપણે. બીજું એક લઈએ છે જેને આપણે છે એ બાજુ ફેરવી અને આ રીતે લઈ લઈએ. 2 થયા. હજુ કેટલા જોશે? બીજા 2 જોશે. પ્રથમ તો બીજા 2 કાટખૂણિયા છે લઈ લઈએ. આ જે છે એને મિનિમાઇઝ કરીએ એટલે આપણને આખી સ્ક્રીન છે એની ઉપર કાટખૂણિયા દેખાશે. પ્રથમ 2 થી જો અહીં બીજું પણ જોઈ શકશો તમે. આ 2 કાટખૂણિયું પોતે ત્રિકોણ છે. એવા 2 કાટખૂણિયા ભેગા કરશો તો પણ શું બનશે? તો કે તો પણ ત્રિકોણ બનશે. હવે આ કાટખૂણિયા છે એને આપણે ફેરવી દઈએ અને અહીં રાખી દઈએ આપણે. એટલે કે આ ત્રીજું કાટખૂણિયું થયું. ત્યારબાદ આ જે ચોથું કાટખૂણિયું છે એને પણ ફેરવી અને અહીં રાખી દઈશું આપણે. એટલે કે આ જે 4 કાટખૂણિયા મળી અને શું બનાવ્યું? તો કે આ જે આકાર બન્યો તે પણ ચતુષ્કોણ જ છે. આ આકાર પણ શું છે? ચતુષ્કોણ. પરંતુ આ આખો અલગ પ્રકારનો ચતુષ્કોણ છે. અહીં પણ સામસામેની બાજુ સમાંતર છે. સામસામેની બાજુના માપ છે એ પણ સરખા છે. પરંતુ એનું એક નામ આપેલું છે. શું નામ આપેલું છે? સમબાજુ ચતુષ્કોણ, અથવા અંગ્રેજીમાં જેને રોમ્બસ કહે છે. બરાબર સમજાયું કઈ રીતે કાટખૂણિયા ગોઠવવાના છે? ત્યારબાદ આ જ 30°, 60° અને 90° વાળા 2ની જગ્યાએ 3 કાટખૂણિયા લઈએ છીએ અને એની મદદથી છે એ સમલંબ ચતુષ્કોણ છે એ બનાવી શકાય છે. સમલંબ ચતુષ્કોણને અંગ્રેજીમાં ટ્રેપેઝિયમ કહેવાય છે. કઈ રીતે? તો કે જો અહીં તમારી સ્ક્રીન ઉપર છે કઈ રીતે ગોઠવેલા છે બતાવેલું છે. આપણે આ ગોઠવતા કઈ રીતે ગોઠવવા તે પણ આપણે ઓપન બોર્ડમાં શીખીશું. તો ચાલો જઈએ ઓપન બોર્ડ તરફ. અહીં 3 કાટખૂણિયા આપણે જોઈએ છે. એના માટે પ્રથમ આ જે કાટખૂણિયા છે એને હું દૂર કરી દઉં છું અને આપણે કેટલા જોઈએ કાટખૂણિયા? 3. અહીંથી લઈએ 1, ત્યારબાદ બીજાને છે એને આ રીતે ગોઠવી દઈશું અને હજુ એક ત્રીજું કાટખૂણિયું લઈ લઈએ અને એને છે આપણે અહીં બાજુમાં ગોઠવી દઈએ. તો જો અહીં પણ 1, 2, 3 અને 4 જ ખૂણા એટલે કે ચતુષ્કોણ જ છે. પરંતુ આ પ્રકારનો ચતુષ્કોણ છે તેને શું નામ આપ્યું છે? તો કે તેને નામ આપવાનું છે સમલંબ ચતુષ્કોણ. તમને આ કાટખૂણિયાની મદદથી કઈ રીતે છે એ આ આકારો મેળવવા એ ખ્યાલ આવી ગયો હશે. તમારે શું કરવાનું છે? તમારે દિવાસળીઓની મદદથી આ રીતનો આકાર છે તમે આપી શકશો. તમારે દિવાસળીઓ છે એ ગોઠવી અને આ રીતનો આકાર છે તમે બનાવી શકશો. બનાવશો ને? જો બનાવવાના હોય તો મને નીચે કોમેન્ટમાં જવાબ હા અથવા નામાં આપજો. આગળ વધીએ આપણે આ જ સ્વાધ્યાયમાં આપણે કે હવે સ્વાધ્યાય 5.7 છે એની ગણતરી પણ આપણે કરી લઈએ સાથે. સ્વાધ્યાય 5.7 નો પ્રથમ પ્રશ્ન જોઈએ. પ્રથમ પ્રશ્નમાં આપણે વિધાનો આપેલા છે. આ વિધાનો ખરા છે કે ખોટા છે તે આપણે કહેવાનું છે. પ્રથમ વિધાન શું આપેલું છે? લંબચોરસનો દરેક ખૂણો એ કાટખૂણો છે. ખરું વિધાન છે. લંબચોરસ કોઈ પણ પ્રકારનો લંબચોરસ હશે એના તમામ ખૂણા કેવા હશે? કાટખૂણા. એટલે કે વિધાન કેવું છે? ખરું વિધાન છે. તમે ફક્ત ખરાની નિશાની કરશો તો પણ ચાલશે. ખરું. ત્યારબાદ બીજું છે લંબચોરસની સામસામેની બાજુની લંબાઈ સરખી છે. આપણે અગાઉ જોયું કે હા, લંબચોરસની સામસામેની બાજુની લંબાઈ કેવી હોય? હંમેશા સરખી હોય છે. આ પણ ખરું વિધાન છે. અહીં પણ તમે ફક્ત રાઈટનું નિશાન કરશો તો પણ ચાલશે. પછીનું છે ચોરસના વિકર્ણો એકબીજાને લંબ હોય છે. વિકર્ણ એટલે શું? તો કે આપણે જોયું કે સામસામેના શિરોબિંદુને જોડતો રેખાખંડ એને વિકર્ણ કહેવાય છે. લંબ હોય છે તો કે ખરું વિધાન છે. કોઈ પણ ચોરસ દોરી અને સામસામેના શિરોબિંદુને તમારે દોરવાના છે. કઈ રીતે? તો કે તમારે કોઈ પણ ચોરસ લેવાનો છે. આ રીતે આ ચોરસમાં સામસામેના જે પણ છે એને વિકર્ણો જોડવાના છે અને આ જે ખૂણો મળ્યો
આ ખૂણો તમારે માપવાનો છે. કોણમાપકથી ખૂણો માપતા તમને હવે આવડી ગયું છે. આ ખૂણો જો 90 અંશનો થાય તો શું હશે? તે લંબ હોય છે અને લંબ જ હશે. માપજો અને માપીને મને કોમેન્ટમાં જણાવજો. પછીનો છે સમબાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય છે. જો અહીં આપેલા વિધાનમાં જ પ્રશ્નનો જવાબ આપેલો છે. શું આપેલું છે? સમબાજુ ચતુષ્કોણ. સમ એટલે સરખી, બાજુ એટલે કે સરખી હોય છે, એટલે કે વિધાન કેવું છે? ખરું વિધાન છે. પ્રશ્નમાં જ જવાબ આપેલો છે એટલે કે ખરું વિધાન છે. પછીનો જોઈએ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ, તો કે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ જોઈ હતી કે આ રીતના છે એ હોઈ શકે સમાંતર બાજુ. હવે સમાંતર બાજુમાં સામસામેની બાજુઓની લંબાઈ સરખી હોય, પરંતુ બધી જ બાજુની તો કે સરખી હોતી નથી. એટલે કે આપેલું વિધાન છે ખોટું વિધાન છે. પછીનો જોઈએ આપણે સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય છે. હવે સમલંબ ચતુષ્કોણ થોડી વાર પહેલા જ આપણે દોરેલો, આ રીતે આપણે મળ્યો છે દોરેલો. હવે સામસામેની બાજુઓ કેટલી? કુલ 2. આ જે સમાંતર છે, તો શું આ 2 સમાંતર છે? તો કે નથી. અહીંયા શું કીધેલું છે આપણને? સામસામેની બાજુઓ, તો કે ના. વિધાન કેવું છે? ખોટું વિધાન છે. હા, એમ કીધેલું હોય કે સામસામેની એક જોડ બાજુઓ છે એ સમાંતર, તો વિધાન છે કેવું થાય? તો વિધાન સાચું વિધાન થાય. આ થયો પ્રશ્ન પહેલો. હવે આગળ વધીએ આપણે પ્રશ્ન બીજા તરફ. આપણને વિધાનો આપેલા છે, વિધાનો સાચા છે, પણ શા માટે સાચા છે તેના આપણે કારણો આપવાના છે. ચોરસને વિશિષ્ટ લંબચોરસ કહી શકાય. કહી શકાય? હા, કહી શકાય. શા માટે કહી શકાય? તો કે ચોરસ છે એના બધા ખૂણા કાટખૂણા છે અને બધી બાજુઓ સમાન છે. એટલે કે ચોરસ છે એક પ્રકારનો લંબચોરસ છે. અને આ જે વિધાન છે, આ વિધાનને ઊંધી રીતે કહી શકાય ખરું? તમામ ચોરસ છે લંબચોરસ છે, પણ શું તમામ લંબચોરસ છે ચોરસ છે? આ વિધાન પર વિચાર કરજો અને તમને જે જવાબ મળે એ જવાબ મને જણાવજો. પછીનું બીજું વિધાન છે લંબચોરસને વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ કહી શકાય. સાચું વિધાન છે, પણ શા માટે સાચું છે? તો કે લંબચોરસની સામસામેની બાજુઓ સમાંતર હોય છે અને તેનું માપ પણ કેવું હોય છે? સમાન હોય છે. આ ગુણધર્મ શેનો છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો. એટલે કે લંબચોરસ છે એ વિશિષ્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ત્રીજું વિધાન છે ચોરસને વિશિષ્ટ સમબાજુ ચતુષ્કોણ કહી શકાય. આપણને ખ્યાલ છે કે ચોરસની 4 બાજુના માપ સરખા છે અને સમબાજુ ચતુષ્કોણ એટલે કે જેની સામસામેની બાજુ સમાંતર અને સામસામેની બાજુના માપ સરખા. એટલે કે ચોરસ છે એ વિશિષ્ટ સમબાજુ ચતુષ્કોણ છે. શા માટે? તો કે 4 બાજુઓ સમાન અને વિકર્ણો છે એ એકબીજાને લંબ હોય છે. પછીનું છે ચોરસ, લંબચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ. આ 3 છે એ ચતુષ્કોણ છે. કે હા, શા માટે? તો કે તમામને કેટલી બાજુઓ છે? 4 બાજુઓ છે. ચોરસને પણ 4 બાજુ, લંબચોરસને 4 બાજુ, સમાંતર બાજુ ચતુષ્કોણને પણ 4 બાજુ. અહીં હજુ 1-2 વધારે તમે ઉમેરી શકશો. કયા? તો કે સમબાજુ ચતુષ્કોણ તમે ઉમેરી શકશો, સમલંબ ચતુષ્કોણ ઉમેરી શકશો. આ બધા શું છે? ચતુષ્કોણ છે. આ વિધાનો, હજુ એક વિધાન છે ચોરસ પણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. લંબચોરસ જે રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો ચોરસ પણ હશે, કારણ કે તેની સામસામેની બાજુઓ સમાંતર છે અને એના માપ છે કેવા છે? સરખા છે. એટલે કે અહીં જે વિધાનો આપેલા છે, વિધાનો સાચા છે, એના માટે આપણે કારણો આપવાના હતા, આપણે આપ્યા. હવે પ્રશ્ન 3 છે. શું આપેલું છે? તો કે જે આકૃતિની બાજુઓના માપ અને ખૂણાઓના માપ સરખા હોય તે આકૃતિને શું કહેવાય છે? નિયમિત આકૃતિ કહેવાય છે. હવે નિયમિત ચતુષ્કોણ કયા છે?
આપણે અત્યાર સુધીમાં કુલ 5 પ્રકારના ચતુષ્કોણ જોયા. કયા કયા? લંબચોરસ, બીજો ચોરસ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ અને સમલંબ ચતુષ્કોણ. આમાંથી 4 બાજુ અને 4 ખૂણાના માપ કયા આકારોના સરખા છે? લંબચોરસમાં 4 ખૂણા સરખા છે, પરંતુ શું લંબચોરસમાં 4 બાજુના માપ સરખા છે? નથી. બીજું થયું ચોરસ, 4 ખૂણા સરખા અને 4 બાજુ છે સરખી. એટલે કે ચોરસ જ ફક્ત એક એવો નિયમિત ચતુષ્કોણ છે કે જેની 4 બાજુના માપ અને ખૂણાના માપ સરખા છે. આ સાથે આપણે આ સ્વાધ્યાય 5.7 છે